નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતમાં સુધારણા ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને પસંદ આવે તો લાઈક પણ કરવાની છે. તમારો સમય વધારે નથી લેતા, આપણે ચેપ્ટર તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 છે, પાક ઉત્પાદનને એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. તો તમે જોઈ શકો વધારે જે વાત છે ઉત્પાદન થઈ શકતું હોય તો એ પાક ઉત્પાદન એક એવી સંકરણ જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે. એક જ જાતિની ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પેરવાતી ક્રિયાને શું કહેવાય છે? સંકરણ કહેવાય છે. અને સંકરણ દ્વારા મેળવી સંકર જાતના બંને પિતૃનો ઉચ્ચ લક્ષણો આનુવંશિક રીતે વહન પામે છે. અને સંકર જાતના ઊંચી રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે, નિપજની વધારે ગુણવત્તા હોય છે, ઝડપી વૃદ્ધિ દર, વધારે ઉત્પાદન ક્ષમતા વગેરે ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થાય છે. હવે સંકર જાત સુધારેલી જાત ઉગાડવાની વધારે ઉત્પાદન મળે છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. ખેતરોમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? તો ખેતરોમાં જૈવિક ખાતર રાસાયણિક ખાતરનો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા જાળવવી રાખવા, ભૂમિમાં ખનિજ પોષકો ઉમેરવા, સારી વાનસ્પતિક વૃદ્ધિ જેવા કે પાનો છે, શાખાઓ છે, પુષ્પો છે દ્વારા સ્વચ્છ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે. પ્રશ્ન નંબર 2 છે, આંતરપાક અને પાક ફેરબદલીનો શું લાભ થાય છે? તો આંતરપાકનો મિત્રો લાભ થાય લખી દઈએ તો કે પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે, મજૂરી અને સમયનો બચાવ થાય છે. ત્યારબાદ રોગો અથવા રોગકારકોને એક જ પાકથી બધી વનસ્પતિમાં ફેલાતા રોકાઈ શકાય છે. ત્યાં બંને પાકને સારું ઉત્પાદન મેળવી શકાય છે. પાકની ફેરબદલીનો લાભ, તો પાકની ફેરબદલીનો લાભ શું છે આપણે જણાવવાનો થાય છે કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ભૂમિની ફળદ્રુપતા છે શું થાય છે? વધારો થાય છે. ભૂમિના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવે છે. એક જ વર્ષમાં 2 અથવા 3 પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. ભૂમિના ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ શકતું અટકાવે છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 છે, જનનીકી બદલાવ શું છે? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં કેવી રીતે ઉપયોગી છે? તો જનનીકી બદલાવ કૃષિ પાકને જાતના ઈચ્છિત લક્ષણો વાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે. અથવા સજીવમાં ઈચ્છિત લક્ષણો વાળા જનીન ઉમેરી એના મૂળભૂત જનીન બંધારણનો ફેરફાર કરવાની જે પ્રક્રિયા હોય છે એને જનનીકી બદલાવ કહે છે. ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં જનનીકી બદલાવ જે હોય છે એ જનનીકી રૂપાંતર દ્વારા જીએમસીએસ મળે છે. તે સારી ગુણવત્તા હોય છે, વહેલો અને ટૂંકો પરિપક્વતાનો ગાળો, પ્રતિકૂળ પરિસ્થિતિ માટે સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવા લક્ષણો માટે ઉપયોગી છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? સંગ્રહિત અનાજને નુકસાન જૈવિક કારકો જેવી કે ફૂગ છે, ઈતરડી છે, બેક્ટેરિયા છે, ઉંદર છે તેમજ અજૈવિક કારકો જે હોય છે, તમામ તાપમાન હોય છે, ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે. આ પરિબળને સંગ્રહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણાના જે બીજ હોય છે એ અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે. ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિ જે હોય છે એ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે લાભકારક છે? તો મિત્રો પાલતુ પ્રાણીઓની સંતતિઓની સુધારેલી જાતો મેળવી શકાય છે. ત્યારબાદ દૂધ છે, ઈંડા છે, માછ છે, માછલી છે અને મધનું ઉત્પાદન વધારે મેળવાય છે. અને પાલતુ પ્રાણીઓના રહેઠાણ છે, ખોરાક છે, સ્વાસ્થ્ય કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ આ બાબતના ખેડૂતોના આર્થિક સ્થિતિ સુધારવા માટે મદદરૂપ બને છે. ત્યારબાદ પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? પાલતુ પશુ તો ઉછેર કરો છો અને શું લાભ થાય છે? તો દૂધાળા પ્રાણીઓથી દુગ્ધ શ્રવણનો સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે. ખેતી ઉપયોગી હળ ચલાવવા, સિંચાઈ, ભાર વહન કાર્ય માટેનું પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે અને સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન મેળવી શકાય છે. ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરની શું સમાનતા છે? તો ટૂંકો પ્રશ્ન છે.
કે મરઘા પાલન હોય છે, મત્સ્ય ઉછેર છે ને મધમાખી ઉછેરના ઉત્પાદન વધારવા સંદર્ભે જાતોના સુધારણા, વસવાટ હોય છે, આહાર છે, સ્વચ્છતા છે, રોગોનું નિયંત્રણ હેઠળ સમાનતાઓ છે. ત્યારબાદ મિત્રો આપણો લાસ્ટ પ્રશ્ન છે કે મત્સ્ય શિકાર છે, દરિયાઈ મત્સ્ય ઉછેર છે ને જળ સંવર્ધનનો શું તફાવત છે એ આપણે જણાવવાનો થતો હોય છે. તો મત્સ્ય જે શિકાર હોય છે મિત્રો એની આપણે ચર્ચા કરવાની થાય છે. તો પ્રાકૃતિક સ્ત્રોત જે તરીકે નદી હોય છે, સરોવર હોય છે, દરિયામાંથી માછલીઓ જે હોય છે એ મિત્રો જોવા મળતી હોય છે અને પકડવી એને મત્સ્ય શિકાર કહેવાય. દરિયામાં જે માછલી હોય છે એને પકડવાની થાય છે એને આપણે શું કહીએ છીએ? મત્સ્ય શિકાર કહીએ છીએ. દરિયાઈ મત્સ્ય ઉછેર, ઉછેરવાની કઈ વાત છે એની આપણે ચર્ચા કરવાની છે કે આર્થિક મહત્વ ધરાવતી દરિયાઈ મીન પક્ષયુક્ત માછલીઓને મુલેટ, ભેટકી, પલ્સલોટ, ત્વચીય પ્રાણી, ઝીંગા છે, મુસલ છે, ઓયસ્ટર છે વગેરેનું દરિયાઈ પાણીમાં સંવર્ધન કરવાવું તેને દરિયાઈ મત્સ્ય ઉછેર કહેવામાં આવે છે. જળ સંવર્ધન, માછલીઓનું જળ સંવર્ધન એટલે કે ઉછેર મીઠા જળના સ્ત્રોત અને ખારા જળના સ્ત્રોત એમ બંને સ્થાનોએ કરવામાં આવે છે અને જળ સંવર્ધન કહેવાય, મીઠા અને ખારા. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. મિત્રો તમને વિડીયો મારો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. જો વિદ્યાર્થી વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને તો પહેલી વાર તમે જોઈ રહ્યા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.